કલ્પના કરો કે સમય એક સીધી રેખા નથી, પણ એક જ બિંદુ છે. એક એવી ક્ષણ જેમાં બ્રહ્માંડની શરૂઆત, અત્યારનો આ પળ અને ભવિષ્યનો અંત બધું જ એકસાથે બની રહ્યું છે. એક જ સાથે. આજે આપણી સામે જે સ્ત્રોત છે તે આપણને વાસ્તવિકતાના આવા જ એક ગહન વિચારની સફરમાં લઈ જશે. આપણે ઈશ્વર અને સમયના સંબંધને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. આપણી પાસે એક ધર્મશાસ્ત્રીય લખાણ છે જે બાઇબલના સંદર્ભોનો ઉપયોગ કરીને સમજાવે છે કે જે સર્જનહાર સમયની બહાર છે તેના માટે આપણું સમયમાં બંધાયેલું અસ્તિત્વ કેવું દેખાતું હશે. અને આ માત્ર કોઈ કાલ્પનિક ચર્ચા નથી, ખરું ને? આ દ્રષ્ટિકોણ આપણા જીવનના મૂળભૂત પ્રશ્નોને પડકારે છે. જેમ કે જો ઈશ્વર માટે બધું હમણાં જ થઈ રહ્યું છે, તો પછી આપણી પસંદગીઓ, આપણી સ્વતંત્ર ઈચ્છા. હા, અને આપણે જીવનના સંઘર્ષોનો શું અર્થ રહ્યા છે? બિલકુલ. આ સ્ત્રોત આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણી નક્કર લાગતી વાસ્તવિકતા ઈશ્વરના અનંત પરિપ્રેક્ષ્યમાં કેવી દેખાય છે. ચાલો આ રસપ્રદ વિચારોમાં ઊંડા ઉતરીએ. બરાબર. ચાલો શરૂઆત કરીએ. સૌથી મૂળભૂત વિચારથી. સ્ત્રોત કહે છે કે ઈશ્વર સમયથી બંધાયેલા નથી. હા. આપણા માટે તો 1000 વર્ષ એટલે પેઢીઓની પેઢીઓ, એક અકલ્પનીય સમયગાળો. પણ સ્ત્રોત બાઇબલના ગીતશાસ્ત્રોનો ઉલ્લેખ કરે છે જ્યાં કહેવાયું છે કે ઈશ્વર માટે 1000 વર્ષ વીતી ગયેલી કાલ જેવા છે. હા, અથવા તો રાતના એક પહોર જેટલા. હા. અને અહીંયા એ સમજવું જરૂરી છે કે વાત માત્ર સમય ધીમો કે ઝડપી ચાલવાની નથી. અચ્છા. એવું નથી કે ઈશ્વરનો એક દિવસ આપણા 1000 વર્ષ બરાબર છે. વાત એ છે કે ઈશ્વર સમયના પ્રવાહની સંપૂર્ણપણે બહાર છે. એને કઈ રીતે સમજી શકાય? કોઈ ઉદાહરણ છે? જરૂર. કલ્પના કરો કે સમય એક નદી છે અને આપણે બધા એ નદીમાં તણાઈ રહ્યા છીએ. ઠીક છે. આપણે ફક્ત આપણી આસપાસનું પાણી જ જોઈ શકીએ છીએ. એટલે કે વર્તમાન, ભૂતકાળ પાછળ છૂટી ગયો છે અને ભવિષ્ય હજુ આવ્યું નથી. બરાબર. પણ ઈશ્વર એ નદીના કિનારે ઊભા છે. તે નદી ક્યાંથી શરૂ થાય છે, ક્યાં વળાંક લે છે અને ક્યાં પૂરી થાય છે એ બધું એક જ નજરમાં જોઈ શકે છે. એટલે જ તેમને આલ્ફા અને ઓમેગા કહ્યા છે, શરૂઆત અને અંત. સાચી વાત. તે સૃષ્ટિના સર્જન પહેલા પણ હતા અને તેના અંત પછી પણ છે. એટલે સમય પોતે જ એક સર્જિત વસ્તુ છે અને સર્જનહાર તેનાથી બંધાયેલો કઈ રીતે હોઈ શકે? બિલકુલ. અને આ વિચારને સ્ત્રોત હજી એક ડગલું આગળ લઈ જાય છે. કઈ રીતે? તે કહે છે કે ઈશ્વર માટે જે વસ્તુઓ આપણા માટે અસ્તિત્વમાં નથી, એટલે કે અનઅસ્તિત્વ, તે પણ હંમેશા હાજર છે. ઓહ, આ થોડું જટિલ છે. છે, કારણ કે આપણી સમજણ હોવું અને ન હોવું પર ટકેલી છે. પણ ઈશ્વર માટે આ ભેદરેખા જ નથી. તે જ્યારે ઈચ્છે ત્યારે અનઅસ્તિત્વને બોલાવે છે અને તે અસ્તિત્વમાં આવી જાય છે. આના પરથી મને સ્ત્રોતમાં આપેલી એક સરખામણી યાદ આવે છે. ગીતશાસ્ત્રના ભાવને ટાંકીને કહેવાયું છે કે જેમ કોઈ વ્યક્તિ જાગ્યા પછી પોતાના સપનાને તુચ્છ ગણે છે, તેમ ઈશ્વર કદાચ આપણા આ સમય અને જગ્યાના અસ્તિત્વને જુએ છે. આ સાંભળીને થોડું અજીબ લાગે છે. શું આનો અર્થ એ છે કે આપણી પીડાઓ, આપણી ખુશીઓ, આપણું જીવન એ બધું ઈશ્વર માટે એક સપના જેવું મહત્વહીન છે? આ એક ખૂબ જ સારો અને મહત્વનો પ્રશ્ન છે. અને ના, સ્ત્રોત એવું નથી કહેતો કે આપણો અનુભવ મહત્વહીન છે. તો પછી? એ પરિપ્રેક્ષ્યની વાત કરે છે. જુઓ, જેમ આપણે રાત્રે કોઈ ખરાબ સપનામાં ખૂબ ડરી જઈએ છીએ, આપણું હૃદય જોરથી ધબકવા લાગે છે, એ ડર તે ક્ષણે આપણા માટે 100% વાસ્તવિક હોય છે. હા, હોય છે. પણ સવારે જાગ્યા પછી તેની વાસ્તવિકતા બદલાઈ જાય છે. ડર સાચો હતો, પણ તેનું કારણ કાલ્પનિક હતું. અચ્છા, સમજાયું. એ જ રીતે ઈશ્વર આપણી વાસ્તવિકતાને એક ઉચ્ચ સ્તરેથી સમજે છે. આપણા માટે જે અંતિમ લાગે છે, જે પીડા આપણને તોડી નાખે છે, તે તેમની વિશાળ યોજનામાં એક નાનકડો અસ્થાયી ભાગ છે. તે આપણા સંઘર્ષને ઓછો નથી આંકતા, પણ તેના અંતિમ પરિણામને જાણે છે. એટલે કે આપણી વાસ્તવિકતા મર્યાદિત છે. આના પરથી આપણે બીજા વિભાગ પર આવી શકીએ. ઈશ્વરના અનંત દ્રષ્ટિકોણની સરખામણીમાં આપણો એટલે કે સર્જિત જીવોનો અનુભવ કેવો છે? અહીં મોટો તફાવત દેખાય છે. આપણે સમય અને જગ્યાના પ્રવાહમાં બંધાયેલા છીએ. હા, અને સ્ત્રોત આ બધા સર્જિત જીવો માટે, માણસો, દૂતો, આખી સૃષ્ટિ, એક ખાસ શબ્દ વાપરે છે, પિજોમૂલ. આપણે એને સર્જિત અસ્તિત્વ કહી શકીએ. બીજો મૂલ? હા.
તો આ પિજોમૂલનો સમયનો અનુભવ ઈશ્વર કરતાં બિલકુલ અલગ અને ક્રમિક છે. એક ઘટના પછી બીજી ઘટના બને છે. બરાબર. જેમ કે સ્ત્રોત ઉદાહરણ આપે છે કે માનવનું પતન, પછી હજારો વર્ષો પછી ઈસુનો બલિદાન અને ભવિષ્યમાં થનારો અંતિમ ન્યાય. આ બધી ઘટનાઓ આપણા માટે એક ઐતિહાસિક સમયરેખા પર અલગ અલગ બિંદુઓ છે. એક ભૂતકાળ છે, એક વર્તમાન બની ગયો અને એક ભવિષ્યમાં છે. હા, પણ જો ઈશ્વર સમયની બહાર છે તો તેમના માટે આ બધું કેવું દેખાતું હશે? તેમના માટે આ બધું એક સાથે જ છે, એક જ ક્ષણમાં. એક જ ક્ષણમાં? હા, સ્ત્રોત કહે છે કે સમય અને જગ્યા તો ઈશ્વરની ઈચ્છાને આપણી સમક્ષ ક્રમિક રીતે પ્રગટ કરવા માટેનું એક માળખું માત્ર છે. આ માળખા માટે સ્ત્રોતમાં મોયાંગટલ જેવો શબ્દ વપરાયો છે. મોયાંગટલ? તમે એને એક ફિલ્મની પટ્ટી જેવું સમજી શકો છો. ઈશ્વર પાસે આખી ફિલ્મ છે, શરૂઆતથી અંત સુધી. પણ આપણે પ્રોજેક્ટરમાંથી આવતા પ્રકાશમાં એક સમયે એક જ ફ્રેમ જોઈ શકીએ છીએ. વાહ! ઈશ્વરની યોજના પહેલેથી જ પૂર્ણ છે, પણ તે આપણી સમક્ષ આ મોયાંગટલ એટલે કે સમયના માળખામાં ધીમે ધીમે ખુલે છે. આ સમજવું ખરેખર મુશ્કેલ છે. અને મને લાગે છે કે આપણી બુદ્ધિની એક મર્યાદા છે. અને સ્ત્રોત પણ આ વાત સ્વીકારે છે, ખરું ને? હા, બિલકુલ. તે અય્યુબના પુસ્તક જેવો ભાવ ટાંકીને એક સચોટ ઉદાહરણ આપે છે. શું ઉદાહરણ છે? ત્યાં એવો વિચાર છે કે જેમ એક કીડો, જેને સ્ત્રોતમાં ગુડગી કહેવાયું છે, તે માણસની ચેતના, તેના વિચારો, તેની કલાને સમજી શકતો નથી, તેમ સર્જિત જીવ સર્જનહારને સંપૂર્ણપણે કેવી રીતે સમજી શકે? સાચી વાત છે. આપણે જે સાધનોથી વાસ્તવિકતાને માપીએ છીએ, સમય, જગ્યા, કારણ અને કાર્ય, તે બધા આ સર્જિત બ્રહ્માંડનો ભાગ છે. સર્જનહારને સમજવા માટે તે અપૂરતા છે. આ બધું સાંભળીને મારા મનમાં એક મોટો પ્રશ્ન આવે છે. પૂછો. જો આપણો સમય, આપણી વાસ્તવિકતા, આ બધું જ ઈશ્વરના પરિપ્રેક્ષ્યમાં આટલું અલગ અને સાપેક્ષ છે, તો પછી ખરેખર વાસ્તવિક શું છે? શું આપણું અસ્તિત્વ માત્ર એક પડછાયો છે? તમે બરાબર મુદ્દા પર આવ્યા. સ્ત્રોત મુજબ સાચું, સંપૂર્ણ અને એકમાત્ર અસ્તિત્વ ફક્ત ઈશ્વરનું છે. આ મૂળભૂત અસ્તિત્વ માટે સ્ત્રોતમાં જોન્જે શબ્દનો ઉપયોગ થયો છે. જોન્જે? હા. બાકી બધું જ આપણે, આ દુનિયા, અસ્તિત્વમાં આવતી અને નાશ પામતી વસ્તુઓ, બધું જ ઈશ્વરની અંદર છે અને તેમના પર નિર્ભર છે. એટલે કે આપણું અસ્તિત્વ સ્વતંત્ર નથી. આપણે જાતે ટકી શકતા નથી. આપણે એક બલ્બ જેવા છીએ, જેનો પ્રકાશ સંપૂર્ણપણે વીજળીના પ્રવાહ પર નિર્ભર છે. જો પ્રવાહ બંધ થાય તો પ્રકાશ ગાયબ. ખૂબ સરસ સરખામણી છે. અને સ્ત્રોત આનાથી પણ વધુ શક્તિશાળી વાત કહે છે. શું? ઈશ્વર જ્યારે અનઅસ્તિત્વને બોલાવે છે, ત્યારે તે અસ્તિત્વ બની જાય છે. અને જ્યારે તે અસ્તિત્વને પાછું મોકલે છે, ત્યારે તે અનઅસ્તિત્વ બની જાય છે. વાહ! આ શક્તિ તો અકલ્પનીય છે. બિલકુલ. આનો અર્થ એ છે કે ઈશ્વરની સર્વોપરિતા સંપૂર્ણ છે. કાળ, સ્થળ, અસ્તિત્વ કે અનસ્તિત્વ, કંઈ પણ ઈશ્વરથી બહાર નથી. બધું તેની ઈચ્છા મુજબ જ છે અને નથી. એક મિનિટ, મને આ સમજવામાં થોડી મુશ્કેલી થાય છે. જો બધું જ તેમની ઈચ્છા મુજબ છે અને પહેલેથી જ પૂર્ણ થયેલું છે, હા, તો પછી આપણી સ્વતંત્ર ઈચ્છાનું શું? શું આપણી પસંદગીઓ માત્ર એક ભ્રમ છે? એ જ તો આ વિષયનું સૌથી મોટું રહસ્ય છે. સ્ત્રોત એવું સૂચવે છે કે સ્વતંત્ર ઈચ્છા અને પસંદગીનો અર્થ ફક્ત સમયના માળખાની અંદર જ છે. ફક્ત સમયના માળખામાં? હા, કારણ કે અહીં આ મોયાંગટલમાં કારણ અને પરિણામ વચ્ચે અંતર હોય છે. તમે આજે કોઈ નિર્ણય લો છો અને તેનું ફળ ભવિષ્યમાં મળે છે. આ વિલંબ જ પસંદગીને શક્ય બનાવે છે. ઓકે. અનંતકાળમાં જ્યાં બધું એક સાથે છે, જ્યાં કોઈ વિલંબ નથી, ત્યાં કદાચ પસંદગી જેવી પ્રક્રિયાનો કોઈ અર્થ જ નથી. આપણી સ્વતંત્રતા એ ઈશ્વરે બનાવેલા આ સમયના માળખાનો જ એક ભાગ છે. ઠીક છે, આ થોડું સમજાયું. પણ હવે એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. જો ઈશ્વર સર્વવ્યાપી છે, જો તે સમય અને જગ્યાના દરેક કણમાં હાજર છે, તો તે આપણી સમક્ષ સીધા કેમ નથી આવતા? તે પોતાની જાતને સ્પષ્ટ રીતે કેમ પ્રગટ નથી કરતા? સ્ત્રોત આનો એક ઊંડો અને કદાચ આશ્ચર્યજનક જવાબ આપે છે. શું છે એ જવાબ? તે કહે છે કે ઈશ્વર પોતાની જાતને જાણી જોઈને છુપાવે છે અને તે આપણી ભલાઈ માટે જ આવું કરે છે. આપણી ભલાઈ માટે? એ કઈ રીતે? નિર્ગમનના પુસ્તકમાં કહ્યું છે કે કોઈ મનુષ્ય ઈશ્વરને જોઈને જીવતો રહી શકે નહીં. હા, મેં વાંચ્યું છે.
સ્ત્રોત આને વિસ્તારથી સમજાવે છે. વાત સજાની નથી. વાત ભૌતિકશાસ્ત્રના નિયમ જેવી છે. એટલે કે પાપની સંભાવના ધરાવતા અપૂર્ણ જીવો ઈશ્વરની સીધી, શુદ્ધ અને સંપૂર્ણ હાજરી સહન કરી જ ન શકે. તેઓ નાશ પામશે. નાશ પામશે? હા. જેમ અંધકાર પ્રકાશની તીવ્ર હાજરીમાં ટકી શકતો નથી, તે બસ ગાયબ થઈ જાય છે, તેમ અપૂર્ણતા પૂર્ણતાની સામે ટકી શકતી નથી. આપણી મર્યાદાઓ તેમની અનંતતા સામે ભસ્મ થઈ જાય. તો પછી ઉપાય શું? જો આપણે તેમને જોઈ ન શકીએ તો તેમની સાથે સંબંધ કેવી રીતે બાંધી શકીએ? અને આ જ સમસ્યાના ઉકેલ રૂપે સ્ત્રોત મુજબ ઈશ્વરનું દ્વિતીય વ્યક્તિત્વ એટલે કે ઈસુ ખ્રિસ્ત એક પીજો મૂલ એટલે કે સર્જિત જીવ બનીને કાળ અને સ્થળના માળખામાં પ્રવેશ કરે છે. ઓહ! આ કોઈ સામાન્ય ઘટના નથી. વિચારો, અનંત અસીમ જે સમયની બહાર છે તે પોતાની જાતને સમય અને જગ્યાની મર્યાદાઓમાં બાંધે છે. અને તેમનો હેતુ શું છે? સ્ત્રોત કહે છે કે તેમનો હેતુ બેવડો છે. પાપ અને અપૂર્ણતાનો નાશ કરવો અને સૃષ્ટિને તેની મૂળ પૂર્ણતામાં પાછી લાવવી. તો એ એકમાત્ર માર્ગ છે જેના દ્વારા સર્જિત જીવો નાશ પામ્યા વિના ઈશ્વરને જોઈ અને અનુભવી શકે છે. બરાબર. ઈસુ એક સેતુ, એક બ્રિજ બને છે, અનંત અને શાંત વચ્ચે, સર્જનહાર અને સર્જિત વચ્ચે. તે ઈશ્વરનો એ ચહેરો છે જેને આપણે જોઈ શકીએ છીએ. અહીં એક ખૂબ જ મહત્વનું ધર્મશાસ્ત્રીય ભેદ છે જે સ્ત્રોત સ્પષ્ટ કરે છે. ખરું ને? હા, અને આ સમજવું ખૂબ જરૂરી છે. સ્ત્રોત કહે છે કે ઈસુ ફક્ત કાળ અને સ્થળની અંદર જ એક સર્જિત જીવનું રૂપ લે છે. અનંતકાળમાં તે હંમેશા પિતા ઈશ્વરની સમાન છે. એટલે તેમણે પોતાનું દૈવી સ્વરૂપ છોડ્યું નથી, પણ માનવ સ્વરૂપ ધારણ કર્યું છે. બરાબર. અને આ એક ઊંડું રહસ્ય છે કે કેવી રીતે કોઈ એક જ સમયે સંપૂર્ણ ઈશ્વર અને સંપૂર્ણ મનુષ્ય હોઈ શકે. તો ઈશ્વરનું માનવ સ્વરૂપ ધારણ કરવું એ માત્ર 2000 વર્ષ પહેલાં બનેલી એક ઐતિહાસિક ઘટના નથી. ના. એ તો અનંતકાળની વાસ્તવિકતાનું સમય અને જગ્યામાં થયેલું પ્રાગટ્ય છે. આનાથી ઈશ્વરની યોજનાની જટિલતા અને કરુણા બંને દેખાય છે. તે દૂર રહીને આદેશ નથી આપતા, પણ પોતે જ આપણા વિશ્વમાં આપણી મર્યાદાઓમાં પ્રવેશે છે. સાચી વાત. અને આખી પ્રક્રિયા ઈસુનું આવવું, તેમનું જીવન, મૃત્યુ અને ફરી જીવિત થવું એ બધું જ સૃષ્ટિને તેની મૂળ પૂર્ણતામાં પાછી લાવવા માટે છે. અને જ્યારે આ કાર્ય પૂર્ણ થશે, સ્ત્રોત મુજબ જ્યારે આ કાર્ય પૂર્ણ થશે ત્યારે કાળ અને સ્થળનું માળખું કદાચ વિલીન થઈ જશે અને ઈશ્વર સર્વમાં સર્વ બનશે. ત્યારે સર્જિત જીવો કદાચ ઈશ્વરનો સીધો સામનો કરી શકશે. વાહ! ચાલો એક ક્ષણ માટે આના પર વિચારીએ. આજે આપણે જોયું કે કેવી રીતે આ સ્ત્રોતો આપણને વાસ્તવિકતાને એકદમ અલગ નજરથી જોવા માટે મજબૂર કરે છે. એક તરફ ઈશ્વર છે જે સમય અને જગ્યાથી પર છે, જેમના માટે બધું જ વર્તમાન છે, અને બીજી તરફ આપણે છીએ જે સમયની નદીમાં વહી રહ્યા છીએ અને ઘટનાઓને એક પછી એક અનુભવીએ છીએ. અને આ ચર્ચાનો મુખ્ય સાર એ છે કે આપણી મર્યાદિત દૃષ્ટિએ જે અવ્યવસ્થિત, અન્યાયી કે અધૂરું લાગે છે તે ઈશ્વરની પૂર્ણ અને પહેલેથી જ સિદ્ધ થયેલી યોજનાનો ભાગ હોઈ શકે છે. એટલે કે આપણી સ્વતંત્ર ઈચ્છા, આપણું અસ્તિત્વ, આપણી પસંદગીઓ અને આપણી સ્વતંત્ર ઈચ્છા, આ બધું એ મોયાંગટલ એટલે કે સમયના માળખામાં જ અર્થપૂર્ણ બને છે જે ઈશ્વરે બનાવ્યું છે. કદાચ આપણી વાર્તાનો અંત ઈશ્વર માટે પહેલેથી જ લખાયેલો છે, પણ આપણે તેને પાને પાને જીવવાનો છે, અને એ જીવવામાં જ જીવનનો અર્થ છે. આ ચર્ચા એક રસપ્રદ પ્રશ્ન પર પૂરી થાય છે જે સ્ત્રોત પોતે જ પૂછે છે અને જેનો કોઈ પાક્કો જવાબ નથી. કયો પ્રશ્ન? જો ઈશ્વર પોતે પોતાની શુદ્ધતાને કારણે છુપાયેલા રહે છે, પણ તે સર્વવ્યાપી પણ છે, તો પછી કાળ અને સ્થળના દરેક કણમાં જે હાજરી છે તે કોણ છે? શું તે પવિત્ર આત્મા છે કે પછી તે ઈશ્વરના દૂતો છે જે બધે કાર્યરત છે? ઈશ્વર પોતાની જાતને આ સમય અને જગ્યાના માળખામાં કેવી રીતે પ્રગટ કરે છે એ રહસ્ય કદાચ આપણા જેવા સર્જિત જીવો માટે હંમેશા એક રહસ્ય જ રહેશે. અને એના પર વિચાર કરવા જેવો છે.